હેલો ગાઈઝ, યાર પ્રો પ્લેયર બનવા માટે હેડશોટ મારવી જરૂરી છે અને હેડશોટ મારવા માટે ગાઈઝ ગેમની અંદર એક સારું સેટિંગ હોવું જરૂરી છે. આજના વિડીયોની અંદર ગાઈઝ તમને ટોટલી માહિતી મળવાની છે કે ભાઈ હેડશોટ મારવાનું ગાઈઝ કયું સેટિંગ છે જે પ્રો પ્લેયરો વાપરે છે, જેનાથી ગાઈઝ તેઓ હેડશોટ મારી શકે છે, સારું ગેમ પ્લે કરી શકે છે. મેં ગાઈઝ ઘણા એવા પ્લેયરો જોયા છે જેમની જોડે સારો મોબાઈલ હોય છે, સારો ગેમ પ્લે તેઓ રમી શકે તેવા હોય છે, પણ તો પણ ગાઈઝ તે સારું ગેમ પ્લે નથી કરી શકતા, એક પ્રો પ્લેયરની જેમ હેડશોટ નથી મારી શકતા. એનું કારણ ગાઈઝ એ જ હોય છે કે તેમના મોબાઈલની અંદર ગાઈઝ જે ગેમનું સેટિંગ હોય છે તે યાર સરખું નથી હોતું. એટલા માટે ગાઈઝ આજનો વિડીયો હું બનાવી રહ્યો છું, જેની અંદર ગાઈઝ તમને ફૂલ માહિતી આપવાનો છું સેટિંગ રિલેટેડ, જેનાથી તમારા ગેમ પ્લેની અંદર ગાઈઝ ચોક્કસ ફરક પડશે. તમે ગાઈઝ ટ્રાય કરીને જોશો તો તમને લાગશે કે ના ભાઈ સાચી વાત હતી. તો ગાઈઝ સેટિંગની અંદર જતા પહેલા કંટ્રોલ્સમાં ગાઈઝ જે આપણી જમણી બાજુનું ફાયર બટન છે એની વાત ગાઈઝ તમને કરી દઉં. તો જે જમણી બાજુનું આપણું ફાયરનું બટન છે એની સાઈઝ યાર 50, 48 અથવા તો 45 ગાઈઝ, આ ત્રણમાંથી યાર તમે ગમે તે એક રાખી શકો છો, જેનાથી યાર ફાયદો એ થશે કે તમે ડ્રેગ ઊંચે વધારે ખેંચી શકશો. ફાયર બટનને ગાઈઝ જેમ તમે ઉપર ખેંચી શકશો બંદાથી ઉપર, જેના લીધે યાર તમે હેડશોટ મારી શકો. ફાયર બટનને ઉપર ખેંચવાની જગ્યા હોય તમારી જોડે ત્યારે તમે વધારે ખેંચી શકો ને હેડશોટ મારી શકો. હું પણ ગાઈઝ એક મોબાઈલ પ્લેયર છું ને જમણી બાજુનું ફાયર બટનની સાઈઝ મારે 48 ની છે. તમે પણ ગાઈઝ તમારે હિસાબથી યાર રાખી શકો છો. હવે ગાઈઝ સેટિંગની વાત કરીએ તો એની અંદર સેન્સિટિવિટી છે તે આપણે યોગ્ય રાખવી જરૂરી છે, જેનાથી યાર આપણે સારો ગેમ પ્લે કરી શકીએ. તો જનરલ છે તે યાર તમારે 100 રાખી દેવાની છે. તેના પછી યાર રેડ ડોટ છે એ પણ તમારે 100 રાખવાનું છે. ઘણા એવું કહે છે કે ભાઈ રેડ ડોટ છે તે 100 ના રાખવું જોઈએ, જેનાથી હેડશોટ વગેરે નથી લાગતા. ડેઝર્ટ એકલ ને MP40 ના ગાઈઝ હેડશોટ છે તે અટકે છે. ગાઈઝ એવું કંઈ નથી, રેડ ડોટ છે તે તમારે 100 રાખવું જરૂરી છે. જે ગાઈઝ એમથી લેવા દેવા છે એને કોઈ ગાઈઝ હેડશોટ થી લેવા દેવા છે જ નહીં. ખોટી અફવાઓથી ગાઈઝ તમારે દૂર રહેવાનું છે અને રેડ ડોટ ને ગાઈઝ તમે 100 કરી શકો છો આરામથી ગાઈઝ. અને જનરલ છે તે યાર 100 રાખવું જોઈએ, જેનાથી હેડશોટ છે તે તમારી યાર સારી લાગે, તમારી મૂવમેન્ટ છે તે યાર સારી રહે. આગળ કંટ્રોલ્સ ની અંદર જોઈએ તો સૌથી પહેલા એમ પ્રિસિશન નું ઓપ્શન આપેલું છે, ત્યાં ગાઈઝ આપણે કોઈ પણ જાતનો બદલાવ નથી કરવાનો. ફૂલ કંટ્રોલ કે